અલીગઢ અતરોલી વિધાનસભા વિસ્તારમાં કંબલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ઉત્તર પ્રદેશ સરકારની પહેલ હેઠળ @UP ગવર્મેન્ટના કંબલ વિતરણ અભિયાનના ભાગરૂપે હતું, જેમાં બેઝિક શિક્ષા મંત્રી સંદીપસિંહે 150 લાભાર્થીઓને કંબલ વિતરણ કર્યા। કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું કે અતરોલીમાં અભિયાન દ્વારા લગભગ 1400 લોકોને ઠંડીમાં રાહત આપવામાં આવી રહી છે। આ વિતરણ કાર્યક્રમ માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અતરોલી વિધાનસભા વિસ્તારની આ પહેલ ઉત્સાહપૂર્ણ રહી, જેમાં કંબલ વિતરણને લઈને લોકોમાં આનંદ હતો। આ કંબલ વિતરણ અભિયાન હેઠળ લાખો લોકોને ઠંડીથી બચાવવા માટે કવાયત કરવામાં આવી રહી છે। વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બેસિક શિક્ષા મંત્રી સંદીપસિંહે જણાવ્યું કે આ પ્રકારની પહેલોથી ગરમ કપડા વિતરણ દ્વારા લોકોના જીવનમાં સુધારો આવે છે અને તેમને તાત્કાલિક રાહત મળે છે। આ વિતરણ કાર્યક્રમ દ્વારા કમિશનરીના અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી। ઉત્તર પ્રદેશ સરકારની આ પહેલને લોકોએ પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો। આ પ્રોજેક્ટના માધ્યમથી કંઈક જેટલા ગરીબ પરિવારોને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે, જેમાં ઠંડામાં તેઓને કોઈ પણ પ્રકારની તકલીફથી બચાવવામાં મદદરૂપ થવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે। કાર્યક્રમ દરમિયાન મંત્રીએ લોકોના પ્રશ્નોને સાંભળ્યા અને આવનાર દિવસોમાં વધુ વ્યવસ્થાઓ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આવી પહેલો દ્વારા સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ અભિયાન તે દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। भवन में हम सब लोग एकत्रित हुए हैं। आज यहाँ कंबल वितरण का कार्यक्रम उत्तर प्रदेश सरकार की तरफ से जो पहले से योजना चल रही है, उसी के अंतर्गत अतरौली में भी लगभग 1400 से अधिक ऐसे लोग हैं जिनको इस योजना के माध्यम से लाभान्वित किया गया और कंबल वितरण करके इस सर्दी के मौसम में उन सब लोगों को एक राहत के रूप में उनकी सहायता करने का कार्य उत्तर प्रदेश सरकार के द्वारा किया जा रहा है। और उसी श्रृंखला में आज हम सब लोग यहाँ पर एकत्रित हुए और आज यहाँ पर भी लगभग 150 की संख्या में जो लाभार्थी हैं एकत्रित हैं, जिनको आज यहाँ पे कंबल वितरित किए जा रहे हैं। आज के इस कार्यक्रम में यहाँ पर मंच पर उपस्थित सभी सम्मानित महानुभाव, हमारे जिले के एसडीएम और भी अन्य सभी अधिकारीगण, पार्टी के सभी पदाधिकारीगण और मेरे सामने आए हुए सभी सम्मानित बड़े बुजुर्ग, आप सभी का मैं अपने हृदय से स्वागत करता हूं, वंदन करता हूं। आज एक और विशेष दिन है।